નમસ્કાર મિત્રો, હું માધવ. આજે મધુરામ હોસ્પિટલમાં ડોક્ટર જયરાજ કે જે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર છે અને અદ્ભુત સેટઅપ કે જ્યાં ફિઝિયોથેરાપી માટે તમે એવું ફીલ ના કરો કે તમે ટ્રીટમેન્ટ માટે જાઓ છો, તમે રિહેબિલિટેશન સેન્ટરમાં આવ્યા એવું ફીલ આવે. નમસ્કાર જયરાજભાઈ, કેમ છો આપ? નમસ્કાર, બહુ સારું. અમારા દર્શક મિત્રોને જણાવો કે આપ મધુરામ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી સેન્ટરમાં શું શું સારવાર આપો છો. આપના વિશે જણાવો, આપનું એજ્યુકેશન અને ક્યાંથી આપનું બેકગ્રાઉન્ડ છે જણાવો. પ્લીઝ અમારા દર્શક મિત્રોને જણાવો. હું ડોક્ટર જયરાજ વિજાણી છું. હું મધુરામ હોસ્પિટલમાં અહીંયા 2 વર્ષથી એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ છું. મેં મારી ફિઝિયોથેરાપિસ્ટ ડિગ્રીનું કર્યું જામનગર, આપણે ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ છે ત્યાંથી કરેલું છે. અને અહીંયા ફિઝિયોથેરાપીમાં આપણે જેમ કે પેરાલિસિસ છે, પછી ફ્રેક્ચર પછીની સારવાર છે, પછી આ બેલ્સ પાલ્સી છે, પછી ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, એ બધી દુખાવા માટેની ટ્રીટમેન્ટ કરીએ છીએ. બહુ સરસ. આપને અહીંયા આગળ કયા કયા ફેસિલિટીઝ છે? અહીંયા ફિઝિયોથેરાપી માટે આપણે જેમ કે બધી જે રિક્વાયર્ડ મોડાલિટી છે તે બધી આપણે આપી પ્રોવાઈડ કરે છે. અને રિહેબિલિટેશન માટે બધું આપવામાં આવે છે. અહીંયા રહેવા ખાવા પીવાની ફેસિલિટી બી છે? હા, બધું છે. અહીંયા રહેવા માટે, ખાવા માટે બધું, મતલબ પેશન્ટને એડમિટ કરવા હોય તો તે થઈ શકે છે. અહીંયા બધી ફેસિલિટી છે. બહુ સરસ. આપનું મધુરામ હોસ્પિટલની અંદર કોઈ એવી એક વાત કે જે લોકોને યાદ આવી હોય અથવા તો તમને યાદ હોય કે આવું એક પેશન્ટ હતું જે આ ટ્રીટમેન્ટ પછી એટલું હેરાન થતું હતું ને પછી અહીંયાથી એટલું સારું થઈને ગયું એવું? એક પેશન્ટ હતું જેને 12 થી 14 વર્ષ સુધી પેરાલિસિસની પ્રોબ્લેમ હતી, જે ઓલા વર્ષે આવ્યું હતું. તો તેને પછી અમે અહીંયા બોલાવ્યા. 8 થી 10 દિવસ માટે તેઓ એડમિટ હતા. એને કાયરોપ્રેક્ટિસ કરાવ્યું હતું, ફિઝિયોથેરાપી અને આયુર્વેદિક એટલે ટ્રીટમેન્ટથી એમને ઘણો ફાયદો થયો હતો. તે પોતાના પગ પર હાલતા થઈ ગયા હતા વોકર સાથે. બહુ સરસ. આપને હવે ફિઝિયોથેરાપી માટે ગુજરાતી ટીવીના દર્શકને શું એવી સલાહ આપશો કે જેને ધ્યાન રાખવાથી ફિઝિયોથેરાપીની અંદર આવતા દિવસોમાં તકલીફ ન આવે? સો પૈડા પેલા પાળ બાંધી લેવાની વાત હોય તો શું કરવું જોઈએ જણાવો. એટલે હવે જો મોસ્ટલી બધાને આમ દુખાવો થાય છે તો બધા આમ પેઇન કિલર્સ ને એવું વધુ લે છે. તો પેઇન કિલર્સ ને બદલે જો તમે એક્સરસાઇઝ નહીં કરવાનું રાખો તો એટલું પ્રોબ્લેમ ન થાય. મીન કે ઓપરેશન ને એની જરૂર નથી પડતી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટથી. સરસ, બહુ સરસ. થેન્ક યુ વેરી મચ ભાઈ, ખૂબ મજા આવી આપની સાથે વાત કરી. થેન્ક યુ. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.